ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શહેરના પ્રજાજનો માટે વિકાસના કાર્યો કરવા માટે 23.73 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટ બેઠકમાં કુલ 24 સદસ્યશ્રીઓ પૈકી 22 સદસ્યશ્રીઓ હાજર રહી તથા 2 સદસ્યશ્રીઓના વિકાસના કામોને વેગ આપવા માટે રૂપિયા 23.73 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। શક્તિ સરોવર બ્યુટિફિકેશનનું કામ, ધીરુભાઈ અંબાણી પબ્લિક ગાર્ડન રિનોવેશનનું કામ તેમજ સીસી રોડના કામો, પેવર બ્લોકના કામો, સેનિટેશન શાખા માટે ટ્રેક્ટર ખરીદવાનું કામ, પ્રજાજનોને ઇમરજન્સી સુવિધા માટે એમ્બ્યુલન્સ ખરીદ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું। તેમજ સ્ટ્રીટ લાઇટો અને નલ સે જલ યોજના ફેઝ 2 અંતર્ગત બાકી રહેલા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ તકે બેઠક દરમિયાન વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે ધીરુભાઈ સામતભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી અને શાસક પક્ષના નેતા તરીકે શ્રી વીરાભાઈ શરવણભાઈ વાઢેર, દંડક તરીકે પ્રકાશભાઈ શાંતુભાઈ સુખડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કવિતાબેન દિનેશભાઈ ચુડાસમા, રોશની સમિતિના ચેરમેન તરીકે અશોકભાઈ પાંચાભાઈ ચુડાસમા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીવાભાઈ કરશનભાઈ વાઢેર, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે રણજીતભાઈ લખમણભાઈ ડાભી અને સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી ભારતીબેન પરબતભાઈ પંડિતની નિમણૂક કરવામાં આવી હતી। આ તકે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન હીરાભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ દિલીપ કુમાર લક્ષ્મીદાસ શાહ સહિત કુલ 24 વોર્ડમાંથી પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી સહિત કુલ 22 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।